હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. તો વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા વિદ્યાર્થીઓના મારી પાસે એવા મેસેજ આવ્યા છે કે સર અમારી એક કે બે સબ્જેક્ટમાં કેટી છે તો અમે રીઅસેસમેન્ટ કરાવીએ કે રીચેકિંગ કરાવીએ, અને સર રીઅસેસમેન્ટ રીચેકિંગ કરાવીએ તો શું અમે પાસ થઈ જશું? આ ઘણા બધા વિદ્યાર્થીઓનો ક્વેશ્ચન છે. તો હમણાં જ છોકરાઓ સેમિસ્ટર 5, 6 અને સેમિસ્ટર 3 બીકોમ અને એમકોમ ની અંદર સેમ 3 સેમ 4 ના રિઝલ્ટ આવ્યા અને એમાં ઘણા બધા વિદ્યાર્થીઓ પાસ થયા છે. દરેક વિદ્યાર્થીને કોંગ્રેચ્યુલેશન. પરંતુ મને ચિંતા છે એ સ્ટુડન્ટ્સની કે જેમને ખરેખર મહેનત કરીને લખેલું છે પરંતુ એમનું રિઝલ્ટ નેગેટિવ આવ્યું છે, એટલે એમના માર્ક્સ જે રીતે એમને લખેલું છે એ પ્રમાણે નથી આવ્યા. તો એ દરેક વિદ્યાર્થીઓના પાસે શું ઓપ્શન છે? તો આપણે એનું એક વખત નિયમ છે એને સમજી લઈએ કે જેનાથી તમારે આગળ જે ડિસિઝન લેવાનું છે કે સર અમારે રીઅસેસમેન્ટ કરાવીએ કે નહીં કરાવીએ. તો પૂરેપૂરો વિડીયો લાસ્ટ સુધી જોશો તો તમારે રીઅસેસમેન્ટ કરાવવું જોઈએ કે નહીં કરાવવું જોઈએ એની આઈડિયા તમને આવી જશે. ઓકે, તો ચલો. તો સૌથી પહેલા ઘણા વિદ્યાર્થીઓનો ક્વેશ્ચન હોય છે કે સર રીઅસેસમેન્ટમાં પાસ કરશે કે અમારા 500 રૂપિયા કે રીચેકિંગ કરાવીએ તો 100 રૂપિયા અમારા વેસ્ટ જશે? તો છોકરાઓ આપણે સમજી લઈએ. તો આ છે છોકરાઓ 5th સેમિસ્ટરનું ઓક્ટોબર 2025 નું રીઅસેસમેન્ટ અને રીચેકિંગનું રિઝલ્ટ. ઓકે, હવે આ રિઝલ્ટને તમે ધ્યાનથી જોશો ને તો છોકરાઓ અહીંયા ફેલ ટુ પાસ, એટલે આ વિદ્યાર્થીઓના રોલ નંબર છે કે જે ટોટલ 62 વિદ્યાર્થીઓ એવા છે, 62 સ્ટુડન્ટ્સ એવા છે કે જે પહેલા ફેલ હતા, એમને રીઅસેસમેન્ટ કરાવ્યું, રીચેકિંગ કરાવ્યું અને એમાંથી 62 વિદ્યાર્થી પાસ થઈ ગયા. એટલે રિઝલ્ટ તો છોકરાઓ આવે છે, તમારા પૈસા કશે વેસ્ટ નથી જવાના, બરાબર. પરંતુ છોકરાઓ એમાં પણ એવું પોસિબલ બની શકે છે કે તમારા માર્ક્સ ચેન્જ થયા, એટલે સમજો કોઈ સબ્જેક્ટમાં તમારા 10 માર્ક્સ, હવે તમારા માર્ક્સ ચેન્જ થયા, સમજાય છે? ચેન્જ થયા એટલે તમે રીઅસેસમેન્ટ કરાવ્યું એ સબ્જેક્ટમાં, તો એ સબ્જેક્ટમાં તમારા માર્ક્સ 10 હતા તો હવે 20 થઈ ગયા, બરાબર. પણ તમારી બીજા સબ્જેક્ટમાં પણ કશે કેટી હતી અને એ સબ્જેક્ટમાં તમારા માર્ક્સ નહીં સુધરા, બરાબર, એમાં ચેન્જીસ નહીં આવ્યું, એટલે તમારું રિઝલ્ટ તો ફેલ જ થયું પાછું. એ વાત સારું છે કે એક સબ્જેક્ટમાં તમે રીઅસેસમેન્ટ કરાયું તેમાં પાસ થઈ ગયા, હવે એક સબ્જેક્ટમાં બાકી રહી ગયા. તો એવું જરૂરી નથી કે બધા સબ્જેક્ટમાં તમે રીઅસેસમેન્ટ કરાવો એટલે પાસ થઈ જ જશો. એના પણ આપણે નિયમ છે, તમને હમણાં સમજાવવામાં આવશે, છેલ્લે સુધી જુઓ, બધું સમજ પડી જશે રીઅસેસમેન્ટ અને રીચેકિંગ વિશે. તો આવા ઘણા બધા વિદ્યાર્થીઓ એવા પણ છે કે જેમને રીઅસેસમેન્ટમાં પોતાના માર્કશીટને મતલબ રીઅસેસમેન્ટ કરાવેલું હતું પરંતુ પાસ નથી થયા. તો હવે છોકરાઓ એ તો છે જ કે પોઝિટિવ રિઝલ્ટ તો આવે પણ છે, 62 વિદ્યાર્થી પાસ પણ થયા છે. આગળ વાત કરીએ છોકરાઓ, હવે આપણે રીઅસેસમેન્ટમાં નિયમની વાત કરીએ. તો છોકરાઓ તમે રીઅસેસમેન્ટ કેટલા ટાઈમમાં, કેટલા સમયમાં કરાવી શકો છો? તો તમારું પરિણામ જાહેર થાય ને, એ જાહેર થયાના 7 દિવસની અંદર, એટલે પરિણામ જો આજે જાહેર થયું તો આજથી 7 દિવસ ત્યાં સુધી તમે રીઅસેસમેન્ટ અથવા રીચેકિંગનું ફોર્મ ભરી શકો છો. બે વસ્તુ તમે કરાવી શકો, રીઅસેસમેન્ટ કરાવી શકો અને રીચેકિંગ કરાવી શકો. આ બંને વચ્ચે શું તફાવત છે? તો આપણે પહેલા રીચેકિંગની વાત કરીએ, જેમાં તમે રીચેકિંગમાં તમારું પેપર આપો તો લગભગ તમારા 100 રૂપિયાની ફીસ લાગે, 100 રૂપિયા. રીચેકિંગમાં તમે પોતાનું રિઝલ્ટ આપો, રીચેકિંગની વાત કરું છું, બરાબર, તો એમાં 100 રૂપિયા ફીસ છે. હવે એમાં શું થશે એ તમને સમજાવું. તમારું જે સપ્લિમેન્ટરી તમે જે લખેલી છે આન્સર શીટ, એમાં કોઈ પણ એવો પ્રશ્ન છે કે જે ચકાસવાનો રહી ગયો છે, ચેક કરવાનો છૂટી ગયો છે, તો એ ચેક થઈ જશે. અથવા તમારા પેપરમાં જે ચકાસણી કર્યા પછી જે ટોટલ છે, બરાબર, એ ટોટલમાં કોઈ મિસ્ટેક તો નથી. જેમ કે સમજો તમે 14 માર્કના ક્વેશ્ચન લખ્યા છે અને એમાં તમને 10 માર્ક્સ આપેલા છે, એટલે તમારા ટોટલ થાય છે 20, પણ સમજો એ ટોટલમાં કઈ ગડબડ થઈ હોય, બરાબર, જેમ કે એક 10 માર્કનો ક્વેશ્ચન તમારો ચેક કરવાનો જ રહી ગયો તો તમને માર્ક્સ ઓછા મળશે, તો એ વસ્તુ રીચેકિંગમાં ચેક થાય છે, બરાબર. એટલે રીચેકિંગ તમે કરાવો તો 100 રૂપિયા છે. હવે આવીએ રીઅસેસમેન્ટમાં. તો રીઅસેસમેન્ટ એટલે કે પુનઃ મૂલ્યાંકન કહેવાય, જેમાં 500 રૂપિયા ફી છે અને તમારે આ બંને વસ્તુ 7 દિવસની અંદર ફોર્મ ભરી દેવા.
જો 7 દિવસ પછી બી તમે ફોર્મ ભરી શકો છો, એટલે 8મા દિવસથી 15 દિવસ એટલે બીજું એક અઠવાડિયું તમને હજુ મળે છે, પણ એમાં લેટ ફી તમારે ભરવી પડશે એક્સ્ટ્રા. એટલે રીઅસેસમેન્ટ અને રીચેકિંગ તમે 7 દિવસમાં કરાવશો તો નોર્મલી 100 રૂપિયા અને 500 રૂપિયામાં થઈ જશે. લેટ કરશો તો તમારી ફીસ એક્સ્ટ્રા લાગશે, બરાબર, 15 દિવસ સુધી લાગે. હવે રીઅસેસમેન્ટમાં મતલબ શું છે? તો છોકરાઓ, રીઅસેસમેન્ટ એટલે કે તમારું જે પેપર છે ને એ આખું ફરીથી ચેક થશે, પૂરેપૂરું પેપર ફરીથી ચેક થાય. પણ ઘણા વિદ્યાર્થીઓના રીઅસેસમેન્ટ કરાવ્યા છતાં પણ પાસ નથી થતા. એનું રીઝન શું છે એ હું તમને સમજાવું. તો છોકરાઓ, સૌથી પહેલા તો આ વસ્તુ જે તમને અહીંયા લખેલી છે એ તમારે વાંચવાની છે, સમજવાની છે. હું તમને પ્રોપર સમજાવું છું, સમજી લો. રીઅસેસમેન્ટ નો જે સ્ટેપ છે એ 2 સ્ટેપ છે. તો સ્ટેપ નંબર 1 શું સ્ટેપ છે કે અગર જો તમે રીઅસેસમેન્ટમાં તમારું રિઝલ્ટ આપો છો અને તમારી આખી સપ્લિમેન્ટરી ફરીથી ચેક થશે, તમે જે લખેલું છે એ વાંચીને ફરીથી ચેક થશે, તમે જે દાખલા ગણેલા છે એ દાખલા ફરીથી ચેક થશે. હવે એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ કે સમજો તમારા માર્ક્સ આવ્યા છે 12, બરાબર, તમે માર્ક્સ આવ્યા 12 એટલે તમારા ફેલ થઈ ગયા, 18 થી ઓછા છે. હવે તમે એને રીઅસેસમેન્ટમાં આપો છો. હવે રીઅસેસમેન્ટમાં તમારું પેપર ફરીથી ચેક થાય છે, બરાબર, અને એ પેપરમાં તમારા માર્ક્સ આવ્યા 16. કેટલા આવ્યા? 16. તો આમાં તમારા માર્ક્સમાં કેટલો વધારો થયો? 12 હતા, તમારા રીઅસેસમેન્ટ કરવામાં આવ્યું, તમારા માર્ક્સ થયા 16. તો તમારા માર્ક્સ કેટલા વધ્યા? ખાલી 4 માર્ક્સ વધ્યા, બરાબર. તો હવે આ 4 માર્ક્સ વધે તો હવે નિયમ શું કહે છે ધ્યાનથી સમજો કે જો તમારા માર્ક્સ છે ને એ 5 ગુણ કરતા વધારે જો વધતા હોય ને તો જ તમને રીઅસેસમેન્ટ માટે આગળ એલિજિબલ છો, બરાબર. જો અહીંયા લખેલું જ છે કે પુનઃ મૂલ્યાંકનનું પરિણામ જો અસલ મૂલ્યાંકન અને પ્રથમ મૂલ્યાંકન વચ્ચેનો તફાવત, એટલે આ અસલ મૂલ્યાંકન છે જે તમને માર્ક્સ મળ્યા 12 માર્ક્સ, હવે તમે પુનઃ મૂલ્યાંકન કરો છો એ તમારું 16 માર્ક્સ આવ્યા, બરાબર, તમારું પેપર ફરીથી ચેક થયું, એમાં 16 માર્ક્સ આવ્યા. તો પેપરના પરીક્ષાના 5 ગુણ અથવા તો યુનિવર્સિટીના પેપરના કુલ ગુણના 10%. હવે કુલ ગુણ એટલે તમારા 50 માર્ક્સના પેપરના 10% કરો તો 5 જ થાય. એટલે 5 માર્ક્સ કરતા જો ઓછા વધતા હશે તો તમારા ગુણમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવશે નહીં. એટલે સમજો છોકરાઓ, તમે રીઅસેસમેન્ટમાં આપો છો તમારું રિઝલ્ટ, તમારા 12 માર્ક્સ છે 16 થયા, બરાબર, તો 4 માર્ક્સ જ તમારા વધ્યા, તો તમારું આ જે રીઅસેસમેન્ટ છે એ તમારું અહીંયા જ કેન્સલ થઈ જશે, તમારા ગુણમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં થશે, તમે ફેલના ફેલ જ રહેશો. આ વસ્તુ ક્લિયર? આ જે રૂલ્સ છે એ યુનિવર્સિટીના જ રૂલ્સ છે છોકરાઓ, એ હું તમને સમજાવું છું કે રીઅસેસમેન્ટ કરાવવું જોઈએ કે કઈ રીતે કરાવવું જોઈએ, બરાબર. હવે આગળ કે સર માર્ક્સ ચેન્જ કઈ રીતે થાય, તો પછી તો આપણે સમજીએ સ્ટેપ નંબર 2. સ્ટેપ નંબર 2. હવે છોકરાઓ, તમારા સમજો 12 માર્ક્સ આવ્યા, કેટલા આવ્યા? 12 માર્ક્સ. હવે તમે રીઅસેસમેન્ટ આપ્યું, તમારા રીઅસેસમેન્ટ કરવાથી તમારા માર્ક્સ થઈ ગયા 20, એટલે તમારા પૂરી સપ્લિમેન્ટરીને ફરીથી ચેક કરવામાં આવશે, તમારો સપ્લિમેન્ટરીને ચેક કર્યા 20 માર્ક્સ થયા, તમારા માર્ક્સમાં વધારો કેટલો થયો? 8 માર્ક્સ. એટલે તમારા 5 માર્ક્સ કરતા તો વધારે જ વધે છે, બરાબર. જો અહીંયા લખેલું છે અસલ મૂલ્યાંકન અને પ્રથમ મૂલ્યાંકન વચ્ચે, એટલે આ અસલ મૂલ્યાંકન છે, આ પ્રથમ મૂલ્યાંકન છે, એની વચ્ચે જો 5 કરતા વધારે જો વધારો થતો હોય તો જો આપણો અહીંયા 8 માર્ક્સનો વધારો થાય છે. તો હવે છોકરાઓ અહીંયા શું થશે એ સમજવાની કોશિશ કરજો જરા. આ રીઅસેસમેન્ટ કરાવ્યું, એમાં 20 માર્ક્સ આવ્યા, એટલે 8 માર્ક્સનો તમારો વધારો થયો. હવે તમારું પેપર ફરીથી પાછું ચેક થશે, ફરીથી ચેક થશે, કારણ કે તમે હવે રીઅસેસમેન્ટ માટે એલિજિબલ છો કે 5 માર્ક્સ કરતા વધારે તમારો વધારો થયો, તમારું પેપર ફરીથી ચેક થશે, બરાબર. અને ફરીથી ચેક થયું અને એમાં છોકરાઓ સમજો કે તમારા માર્ક્સ થયા પાછા 22 આવ્યા, એટલે બીજા કોઈ પેપર ચેક કરે ફરીથી ચેક કર્યું, પહેલા ચેક કર્યું તો 20 આવ્યા, 8 વધારો થયો, એટલે તમારો કેટલા માર્ક્સ થયા? 8 માર્ક્સ 5 કરતા વધ્યા. તો હવે ફરીથી પાછું ચેક થશે એટલે 22 આવ્યા.
ઓછા પણ થઈ શકે, વધારે પણ થઈ શકે. તો 22 માર્ક્સ આવ્યા. તો હવે જે તમારું રિઝલ્ટ બનીને આવશે એ તમારું શું બને? 20 + 22 ભાગ્યા 2 એટલે તમારું રિઝલ્ટમાં 21 માર્ક્સ પ્રિન્ટ થઈ જશે અને તમે 18 કરતા વધારે ગયા, પાસ થઈ ગયા. આ વસ્તુ ક્લિયર? ઓકે. અગર જો સમજો બીજા રીઅસેસમેન્ટ મતલબ બીજા જે પાછું ચેક થાય છે, બરાબર, 20 આવ્યા પછી પાછું જો ચેક થાય છે એ વ્યક્તિએ તમને સમજો પાછા 14 માર્ક્સ જ આપ્યા, એમાં પાછા 14 માર્ક્સ જ થયા. તો હવે પાછું શું થશે? તો 20 માર્ક્સ અને 14 માર્ક્સ એટલે છોકરાઓ 20 + 14 ભાગ્યા 2 કેટલા થઈ ગયા? 17. બરાબર. તો કદાચ બની શકે કે તમારા 17 થાય છે, તમારે 18 માર્ક્સે પાસ થવાનું છે, તો તમને કદાચ અહીંયા સ્ટાર કરીને 18 માર્ક્સ આપી દેવામાં આવે. બરાબર, આ વસ્તુ ક્લિયર? અને આ બધું અહીંયા લખેલું જ છે છોકરાઓ, જો નિયમ પ્રમાણે કે બીજા પરીક્ષક પાસે પાછું મૂલ્યાંકન કરાવવાનું રહેશે. એટલે બીજો પરીક્ષક એટલે કે જ્યારે 20 માર્ક્સનું તમારું ચેકિંગ થયું, બરાબર, તો એ તો તમારા મૂળ ચેકિંગ જે 12 માર્ક્સ છે એના 5 માર્ક્સ કરતા વધારે તમારો વધારો થયો. એટલે હવે પાછું બીજા પરીક્ષક પાસે ચેક કરવામાં આવશે. જો એ કદાચ 22 પણ કરે, 14 પણ કરે, 1500, એ જે તમારા માર્ક્સ વધ્યા તે. એટલે બે પેપર ચેકર પાસે ચેકિંગ થશે તમારું 1 અને 2. પછી એ બંનેનું ટોટલ થશે અને ડિવાઈડ બાય 2 એટલે એની સરેરાશ અહીંયા લખેલું જ છે કે બંને પુનઃ મૂલ્યાંકનની સરેરાશ કાઢવામાં આવશે અને એ સરેરાશ એ તમારા આખરી ગુણ ગણાશે. બરાબર. હવે એ સરેરાશ બની પણ શકે કે તમારી 18 કરતા નાની થઈ જાય, તો પાછું તમે રીઅસેસમેન્ટમાં પણ ફેલ જ થઈ જાય. આ વસ્તુ ક્લિયર? આ યુનિવર્સિટીનો રૂલ્સ છે અને એ તમે જ્યારે રીઅસેસમેન્ટ કરાવો છો ને ત્યારે તમને એ વસ્તુ લખીને આપે છે. બરાબર, તમારે ધ્યાનથી વાંચવાની. ઓકે, આ વસ્તુ ક્લિયર છે? તો આ રીતે તમારું રીઅસેસમેન્ટ થાય છે અને તમે રીચેકિંગ તો છોકરાઓ જો કરાવો છો 100 રૂપિયામાં, એ તો બેકાર જ છે, એમાં કોઈ ઇમ્પ્રુવમેન્ટ થવાના ચાન્સીસ ઓછા જ છે. રીઅસેસમેન્ટ કરાવો ને તો છોકરાઓ ચાન્સીસ વધારે છે. બરાબર, કારણ કે આ જે ઘણા છોકરાઓ અહીંયા જે પાસ થયા, ગયા વર્ષે 62 સ્ટુડન્ટ્સ પાસ થયા, એમાં મને યાદ છે લગભગ મેં એવા સ્ટુડન્ટ્સને મેં રીઅસેસમેન્ટ માટે જેને જણાવ્યું હતું એમાં ઘણા બધા એવા સ્ટુડન્ટ છે જે પાસ થયા છે. લગભગ મારા 13 થી 14 સ્ટુડન્ટ એવા હતા કે જેમને રીઅસેસમેન્ટ માટે અપ્લાય કરેલું ને પાસ થયા પણ હતા. બરાબર, તો આ વસ્તુ છોકરાઓ ધ્યાન રાખજો. હવે એક બીજી વસ્તુ છે અહીંયા જે લખેલું છે કે સર રીઅસેસમેન્ટમાં અમે પાસ થઈ જઈએ તો અમારી જે ફીસ છે એ પાછી મળી જાય? તો હા, મળી જાય. તમે રીઅસેસમેન્ટમાં સમજો 500 રૂપિયા ભરેલા હોય ને તો છોકરાઓ તમે 50% ફી પરત કરી દેવામાં આવશે. એટલે 500 ના 50% તમને પાછા મળી જશે જો તમે પાસ થઈ જશો તો. બરાબર. અને એક બીજી વસ્તુ કે તમે રીઅસેસમેન્ટ કરાવો એ તમે ક્યારે કરાવી શકો? તો તમે ઓછામાં ઓછા 50% હેડમાં પાસ થવા જોઈએ. એટલે સમજો તમે 6 સબ્જેક્ટની એક્ઝામ અપાવો છો તો એમાં એટલીસ્ટ 3 સબ્જેક્ટમાં તો પાસ હોવા જ જોઈએ. બરાબર, હા, તો જ તમે રીઅસેસમેન્ટમાં આપી શકો તમારી માર્કશીટ. બીજી એક વસ્તુ, તમે મેક્સિમમ 2 કરતા વધારે પેપરને રીઅસેસમેન્ટ કરાવી નહીં શકો. કેટલા? 2. એટલે તમે 3 વિષયમાં પણ ફેલ હોય ને તો તમે કોઈ પણ 2 વિષય જ રીઅસેસમેન્ટમાં આપી શકો. બરાબર, જો 2 કરતા વધારે પેપરનું રીઅસેસમેન્ટ થશે ને. બરાબર, બસ આ જે નિયમ છે ને એ છેલ્લા સેમિસ્ટરમાં નહીં લાગે. એટલે છેલ્લા સેમિસ્ટર એટલે કે સેમિસ્ટર નંબર 6માં જો તમે હો તો છેલ્લું સેમિસ્ટરમાં તમે ભલે 4 સબ્જેક્ટમાં પણ ફેલ હોય ને તો 4 સબ્જેક્ટમાં રીઅસેસમેન્ટ આપી શકો છો. પરંતુ સિમ્પલ વસ્તુ છે છોકરાઓ કે તમે 4 સબ્જેક્ટમાં ફેલ હો તો એવું તો બને નહીં ને કે 4 પેપર ચેકરોએ ભૂલ કરેલી હોય. બરાબર, તો આ વસ્તુ સમજજો. ઓકે. હવે ઘણા વિદ્યાર્થીઓ મને પૂછે છે કે સર રીઅસેસમેન્ટ કરાવીએ કે નહીં કરાવીએ? તો જો વિદ્યાર્થી મિત્રો તમને સમજાવો, તમે 18 માર્ક્સ પર પાસ થવાનું છે. બરાબર, જો તમારા 12 માર્ક્સ આવ્યા હોય, હવે સમજો, જો તમારા 12 માર્ક્સ આવ્યા હોય તો તમારે અહીંયાથી બીજા પાસ થવા માટે 6 માર્ક્સની જરૂર છે. સિમ્પલ વસ્તુ, 6 માર્ક્સની જરૂર છે. હવે કોઈ વિદ્યાર્થી એવું કહેતો હોય કે સર મારા 12 માર્ક્સ આવ્યા પણ મેં પાસ થઈ જવા, મેં 20 માર્ક્સનું તો લખીને જ આવેલો છે, મેં પાસ થઈ જવા, 20 માર્ક્સનું તો મેં એકદમ પાક્કું લખીને આવેલો,
તો રીએસેસમેન્ટ કરાવવાનું છોકરાઓ કોઈ મતલબ નથી, કારણ કે 20 માર્ક્સનું તમે લખીને આવ્યા છો પાક્કું, ભલે એકદમ વ્યવસ્થિત લખીને આવ્યા છો, હવે એમાંથી તમને 12 આપ્યા છે તો તમારા પાસ થવાના ચાન્સીસ રીએસેસમેન્ટમાં ઓછા છે, બરાબર. હું તો કેવું કે નથી જ કદાચ, બિલકુલ. તમે 12 માર્ક્સ આવ્યા હોય ને તો એના કરતા વધારે આવ્યા હોય તો રીએસેસમેન્ટમાં આપો. એટલે સમજો જે વિદ્યાર્થી 12 અથવા 12 કરતા વધારે આવ્યા છે ને એ જ છોકરાઓ રીએસેસમેન્ટ કરાવે તો એમને શું જોવાનું છે કે એમને પોતાના જે સપ્લિમેન્ટરીમાં જે ક્વેશ્ચન અટેમ્પ્ટ કરેલા છે એ 35 કરતા વધારે, જો 35 માર્ક્સ કરતા વધારે ક્વેશ્ચન જો અટેમ્પ્ટ કરેલા હોય, બરાબર, 35 થી 40 માર્ક્સ જેટલું તમે અટેમ્પ્ટ કરીને આવ્યા હોય અને છતાં હવે તમારા 12 માર્ક્સ અથવા 18 કરતા ઓછા આવેલા તો તમે રીએસેસમેન્ટમાં આપી શકો છો. અને તમને શ્યોર હોવો જોઈએ કે મેં 35 માર્ક્સનું લખેલું છે, બરાબર. એટલે તમારી શ્યોરિટી શું હોવી જોઈએ કે ભાઈ આપણે 35 થી વધારે માર્ક્સનું લખેલું છે અને એ સાચું લખેલું હોવું જોઈએ. તમને એવું નહીં કે તમે ગપ્પા મારેલા છે, એકદમ પોતાના મનથી જ બધું બનાવીને લખેલું છે, તો એ નહીં ચાલશે, બરાબર. એટલે તમે 12 માર્ક્સ કરતા વધારે આવ્યા છે તો રીએસેસમેન્ટમાં આપી શકો છો, પણ તમારી ખાતરી હોવી જોઈએ કે ભાઈ મેં 35 માર્ક્સ જેટલું તો લખેલું છે. હવે જે વિદ્યાર્થીઓના 10 કરતા ઓછા છે, 12 કરતા ઓછા છે, એમને તો હું રીઅસેસમેન્ટ માટે ના જ પાડું છું કે તમે રીઅસેસમેન્ટ નહીં અપાવો, બરાબર. ક્લિયર આ વસ્તુ? તો છોકરાઓ આ ધ્યાન રાખજો, ઓકે. બાકી છોકરાઓ જો તમે રીઅસેસમેન્ટ કરાવી શકો તો 12 કરતા વધારે માર્ક્સ હોય તો બિંદાસ કરાવી શકો, પણ તમારે ચેક કરવાનું છે કે આપણે 35 કરતા વધારે અટેમ્પ્ટ કરીને આવ્યા છે કે નથી આવ્યા. ઓકે, ચલો. તો છોકરાઓ આ વસ્તુ તમારું ક્લિયર થયું હોય તો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. વિડીયોને તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરો કે જેનાથી એ સ્ટુડન્ટ્સને પણ ખબર પડે કે આપણે રીઅસેસમેન્ટ કરાવવું જોઈએ તો કઈ રીતે, એના શું નિયમ છે. ઓકે, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં છોકરાઓ. વિશ યુ ઓલ ધ વેરી બેસ્ટ ફોર યોર એક્ઝામ.